સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી, જ્યાં સાબરકાંઠાના હિંમતનગરમાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે। હિંમતનગર મેડિકલ કોલેજના રેઝિડેન્ટ ડોક્ટર કોરોના પોઝિટિવ। હિંમતનગરના 22 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ જણાયો છે। હિંમતનગર સિવિલમાં 4 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં 4 પૈકી 2 દર્દીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો છે। મહત્વનું છે કે 2 દર્દીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવતા ખળભળાટી મચી છે। મહત્વના સમાચાર સાબરકાંઠાથી, જ્યાં સાબરકાંઠાના હિંમતનગરમાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે। હિંમતનગરના મેડિકલ કોલેજના રેઝિડેન્ટ ડોક્ટર કોરોના પોઝિટિવ। હિંમતનગરના 22 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ જણાયો છે। હિંમતનગર સિવિલમાં 4 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા, જેમાં 4 પૈકી 2 દર્દીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યા છે। કોરોના લઈને સાહેબ શું તૈયારીઓ હતા, કેટલા સેમ્પલ લીધા હતા અને કેટલા કોરોના પોઝિટિવ? કોરોના માટે આપણે નીચે ઓપીડી ચાલુ કરેલી છે અને ટોટલ 50 બેડની વ્યવસ્થા અત્યારે હાલમાં કરેલી છે। એમાં પરમ દિવસે 4 જણના સેમ્પલ લીધા હતા, એની અંદર 2 જણના સેમ્પલ પોઝિટિવ આવેલા છે। એમાં અમારો એક જીમર્સ મેડિકલ કોલેજના સર્જરી વિભાગનો રેસિડેન્ટ ડોક્ટર છે, તેને અત્યારે હોમ આઇસોલેશન હોસ્ટેલની અંદર કરવામાં આવેલો છે, અને બીજા મહાવીનગરમાં એક સેમ્પલ જે પોઝિટિવ આવ્યું છે એને પણ હોમ આઇસોલેશન કરેલ છે। બંને યુવકો છે, એકની ઉંમર 22 વર્ષ છે અને એકની ઉંમર 26 વર્ષ છે।